ચાલો ગાઈસ કાલભૈરવ મંદિર છે. કાલભૈરવ મંદિર પ્રોગ્રામ ચાલે છે બધાને. આ એક છે આપણી જોડે, બીજા પાછળ આવે છે 3 જણા, એક મેં ટોટલ આવ્યા છે 5 જણા. કેવડિયા કાલભૈરવ મંદિર જવાનો રસ્તો. બસ આ ધીરે ચાલ આવા દે, લોકોને હંગાત કરવાનું છે. શાંતિ ચાલ, હંગાત કરીને તો પાછળ રહી જશે. ગાઈસ એકદમ શાંતિ ને કુદરતી છે. નદી કિનારે શાંતિનો અનુભવ. પણ બીજું કશું બી નદી કિનારે જોવા મળે છે. મગર, સાપ, હંગાત દારૂની બોટલો, એ બધું જોવા મળશે. વ્લોગમાં નહીં બતાવી શકું, યુટ્યુબર સ્ટ્રાઇક મારી દેશે નહીં તો, એટલે નહીં બતાવી શકું મેં. તમે રોડ દેખો ખાલી. હવે હા કે નહીં લે પેલા લોકો ક્રિસ છે એટલે હંગાત ટેન્શન તો નહીં મને. ક્રિસ જ જોયેલું છે એટલે તે હવે જઈએ. આમ આપણે પહોંચતા છે, પેલો આવશે પાછળ લઈને. મારા બાજુ દેખે કેમેરા લઈને ચાલે એટલે ગાડી સાઈડ ભરી જાય. સાઈડ હાલ દે, ગાડીનો માહોલ નહીં બગાડવાનો. શું કરી દીપ, આપણે ઊભા રહીએ, ફોટા પાડીએ ઊભા રહીને. એટલે નદી દેખાય એટલે હું કાલભૈરવ મંદિર આવી ગયું. હજુ બવા લાગશે કાલભૈરવને. હજુ અહીંથી આગળ ચાલીને જવાનું છે નીચે બાજુ, પછી આવશે. હા જો આ બાજુમાં નદી. તારા પગે પગે ફૂલો. જો ગાઈસ ગઈ ઘડી આવ્યા તો ત્યાં ફોટા પાડ્યા હતા આપણે નીચે, જે બધા લોકો હાલમાં છે. દીપા ઝાડા છે ને તે ઉભા રહી જઈએ આપણે. ચાલો મિત્રો, બધા લોકો આવે ત્યાં સુધી આગળ રાહ જોઈએ. એ બધા આવે તો પાછા કન્ટિન્યુ કરશું વ્લોગ. તો એ લગી બન્યા રહો. ફાઇનલી પાછે 5 વીઘા થઈ ગયા છે આપણે પાછળ. આજ પાછળ ગાઈસ ચશ્મા કેવા લાગે થોડા કમેન્ટ કરજો. આપણે લઈ લઈએ ચશ્મા. ડુંગરોની વચ્ચે વચ્ચે ભાઈ આજુબાજુ બધા ઝાડવા, ડુંગર, નદી નીચે જઈએ એટલે નદી આવી જશે. ચાલો બધું બતાવીશ તમને કન્ટિન્યુ. તમે જો દેવ પૂજ્યા હોય તો અમે કઈ પાણા નથી પૂજ્યા. અને અમારા એક આહુડાનો હિસાબ લેવા જો મારો દાદો ભેરો ન આવે ને તો કાશીના કોટવાલ ને માને કોણ? કાલભૈરવ દર્શન તો કરી લીધા ગાઈસ, પણ બધાના શ્વાસ ચઢી ગયા છે. અને જોઈ શકો છો આ ગરમી, આ ગરમી છે ગાઈસ. આ આખું ભીનું, આટલી ગરમી થાય. જઈને આવવાનું અને પાછું ચડવાનું. એટલે કેપેસિટી હોય તે જ આવે, જેની કેપેસિટી ના હોય તે કૃપયા અહીંથી દૂર જ રહેવું. જોઈ શકો છો ગરમીની હાલ બેહાલ છે. આ બે જણ મારી આગળ ચાલે છે, એક આ અને એક પેલો. મમ્મી અને દીદી પાછળ આવે છે, પેલા દૂર છે હજુ.
બેવનો હાલ બેહાલ છે. કોણ છે? આ બે લોકો છેલ્લે આવે છે ચાલતા ચાલતા એકદમ થાકીને ઠૂસ થઈ ગયા છે.